હળવદ તાલુકાના ટીકરરણ ગામે થયેલ ચોરીની ઘટનામાં પોલીસે એક આરોપીને દાગીના સહિત ઝડપી લીધો છે અને આ ચોરીનો બનાવ જે છે, ચોરીનો જે ભેદ છે એને ઉકેલી નાખવામાં આવ્યો છે। આ બનાવમાં મિત્રો વાત કરીએ તો હળવદ તાલુકાના ટીકરરણ ગામે રહેતા સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા કે જેઓએ હળવદ પોલીસ મથકે તારીખ 11/2/2026ના રોજ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે સુરેશભાઈ છે એ રણમાં મીઠાનું કામ કરે છે અને રણમાં ગયા હતા ત્યારે ગત તારીખ 6/2/2026ના રોજ તેઓના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા દિવાલ કૂદી ઘરમાં રહેલ સોનાના જુદા જુદા દાગીના 5.5 તોલાના એ કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરી ગયો છે એવી હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી। ફરિયાદ દાખલ થતાની સાથે જ પોલીસ દ્વારા પણ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી અજાણ્યા તસ્કરને ઝડપી લેવા માટે થઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે સાંજે જે છે તે હળવદ પોલીસ દ્વારા આ ચોરીની ઘટનામાં બીજા કોઈ નહીં પરંતુ સુરેશભાઈનો પાડોશી છે વિશાલ રમેશ ખાંભળિયા નામનો યુવાન છે એને ઝડપી લીધો છે અને તેની પાસેથી 5.5 તોલા સોનાના દાગીના જેમાં 2 બુટી ને હાર ને તેની સાથે વીંટી ને હેર ને આવું બધું પણ જે છે એ બધું કબજે કર્યું છે। મતલબ કે જે ચોરીમાં જે મુદ્દામાલ ગયો તો એ તમામ કબજે કર્યો છે। 5.5 તોલા સોનું હતું, એની કિંમત પોલીસ ચોપડે 3,94,057 રૂપિયા દર્શાવવામાં આવી હતી। એટલે ચોરીની ઘટનામાં બીજા કોઈ નહીં પરંતુ પાડોશીનો જ હાથ હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીને પણ ઝડપી લીધો છે। તેની સાથે મહત્ત્વની મિત્રો વાત એ એક પણ તમને અંતમાં કહીએ કે મોટાભાગે આપણે મકાન જે છે ક્યાંય લગ્નમાં જતા હોય કે પછી કોઈ ફરવા માટે જતા હોય, બહાર જતા હોય મતલબ, તો મોટાભાગે આપણે પાડોશીને કહેતા જતા હોય છે કે ભાઈ અમારા ઘરનું ધ્યાન રાખજો, અમે 1-2 દી 3 દી 5 દી નથી। પરંતુ હવે કોના ઉપર વિશ્વાસ કરવો એ પણ એક પ્રશ્ન છે, કારણ કે આ ચોરીની ઘટનામાં બીજા કોઈ નહીં પરંતુ પાડોશી જ નીકળો છે। એટલે હવે પાડોશીથી પણ ચેતવું જે છે એ જરૂરી છે। જો કે બધાય પાડોશી આવા નથી હોતા। આભાર મિત્રો।